તો મને ખ્યાલ નથી આટલો ઉજવ છે. આવો તો ચૂંટણીમાં મેં ઉજવ નથી જોયો. કાર્યકર્તાનો ઉજવ છે. એની સાથે ગાંધીનગર જાય છે ને ગાંધીનગર જ્યાં પછી ખબર પડે. ગોપાલ ઇટાલિયા આવશે એ આ જ્યાં પછી ખબર પડે. નહીં આવે ત્યાં સુધી કરશી કાંઈક. આ માહોલ કાંતિભાઈની લોકપ્રિયતા. કુદરતે મને હુજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેની ફરિયાદ. એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું. એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું. એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે. એના અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપી. આજુ ચેલેન્જ સ્વીકારવા જવું છું. અત્યારે કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને અહીંયા કદાચ ગોપાલ ઇટાલિયા ન આવે તો શું કરશો? એ મને ખબર નથી કેટલા જણા છે, એ મારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે. ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની ધાર જોશી, એ પ્રમાણે નિર્ણય લેશી. જો અત્યારે રાજીનામું ન આપે તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું એ.